चलो गुड मॉर्निंग स्टूडेंट्स इलस्ट्रेशन नंबर 10 बराबर इलस्ट्रेशन नंबर 10 में તમે ચેક કરશો તો તમને એન્યુઅલ મ્યુનિસિપલ વેલ્યુ આપી ફેર રેન્ટ આપ્યું બરાબર અને એના પછી તમને નવા પ્રકારની માહિતી અને દરેક દાખલામાં જે રીતે આપણે કંઈકનું કંઈક નવું શીખતા રહીએ છીએ એ જ રીતે આ દાખલામાં પણ કાંઈક નવીનતા છે। જો એક બાબતને ખાસ યાદ રાખજો, દરેક દાખલામાં આવતી નવી નવીનતા અથવા તો કોઈ પણ પ્રકારની નવી પરિસ્થિતિ તમને બેટર શીખવા માટે શું કરે છે, તમને પ્રમોટ કરે છે, તમને બેટર અથવા તો વધારે તમે સારી રીતે કોઈ પણ એક્ટ છે એને સમજી શકો એના માટે આ સમ આવે છે। એટલે તમારે એવું ન વિચારવું કે સ્ટીરિયોટાઈપ એક ધારા જે દાખલાઓ ચાલતા હતા એના એ જ દાખલાઓ તમને પૂછાયા કરે, બરાબર। એટલે ઇન્કમટેક્સ એવો સબ્જેક્ટ છે કે જેમાં પ્રેક્ટિકલી તમે જે પણ અલગ અલગ સિચ્યુએશન્સ છે એ ચેક કરતા હો તો અલગ અલગ સિચ્યુએશન છે એ બધી હોય જ છે અને બધી જગ્યાએ અવેલેબલ હોય છે। એટલે કોઈ પણ સપોઝ આવી એકચ્યુઅલ રિયાલિટીમાં આવી કોઈ પોઝિશન થઈ હોય તો તમને ખબર પડવી જોઈએ કે આનું સોલ્યુશન છે એ આ રીતે થતું હોય છે। એટલે આ એક એવી વસ્તુ છે કે જેમાં કોઈ સ્ટીરિયોટાઈપ આપણે કેમ આપણે એકાઉન્ટમાં દાખલો ગણતા હોય તો પર્ટિક્યુલર 2 મેથડ અથવા તો 2 કે 3 મેથડ આપણી પાસે આવી જતી હોય, આપણને એમ થાય કે આટલું જ તે આપણે કરીએ, આટલું થઈ જાય એટલે આપણું કામ પૂરું થઈ જાય, એવું આમાં નથી હોતું। આમાં થોડુંક ડિફરન્ટ હોય છે, બરાબર। તો આમાં દર વખતે થોડુંક નવું આવશે, પણ ખાસ યાદ રાખજો સ્ટીક ટુ ધ રૂલ્સ। મેં તમને આની પહેલાંય કીધું હતું જો તમને તમારા રૂલ્સ તમને પરફેક્ટલી યાદ હોય, તમને આવડતું હોય તો તમને એક્ઝામમાં બહુ વાંધો આવતો નથી, બરાબર। એટલે આપણે આગળ વધીએ આમાં તો આપણને અલગ અલગ ઇન્ફોર્મેશન અને પછી લેટ આઉટ થયેલું હાઉસ, બરાબર, પછી એમાં સેલ્ફ ઓક્યુપાઈડ અમુક પીરિયડ છે, અમુક ટાઈમ પીરિયડ છે એ લેટ આઉટવાળો છે। એટલે આવી બધી પરિસ્થિતિ વચ્ચે ફોલોવિંગ એક્સપેન્સીસ વર પેઇડ એટલે ઘણા બધા એક્સપેન્સીસ પણ તમને આપ્યા છે। તો આટલી બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે ચેક કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ તમને પ્રોવાઈડ કર્યું એ સૌથી પહેલાં હું લખી નાખું કોમ્પ્યુટેશન of taxable income under income from house property particular amount rupees એક વખત જોઈ લઈએ કેમેરામાં તમને બરાબર દેખાય છે? ઓકે, ચાલો તો સૌથી પહેલાં આપણને મ્યુનિસિપલ વેલ્યુએશન પ્રોવાઈડ કર્યું। મ્યુનિસિપલ વેલ્યુએશન કેટલી અમાઉન્ટ આપી? 1,80,000। ધેન આફ્ટર ફેર રેન્ટ 1,50,000। પછી સ્ટાન્ડર્ડ રેન્ટ, સ્ટાન્ડર્ડ રેન્ટની લગભગ કોઈ ઇન્ફોર્મેશન છે એ સમમાં આપણને પ્રોવાઈડ કરી નથી, નહીં લખવાનું, ઓકે। તો સ્ટેપ નંબર 1 આપણને બધાને ખબર છે કે આ બંનેમાં જે હાયર હોય એ આપણે સિલેક્ટ કરીએ છીએ, બરાબર। સ્ટાન્ડર્ડ રેન્ટ પ્રોવાઈડ નથી કર્યું તો જે પણ 1,80,000 આપણે આવતા હશે એ જ એના પછી ચેક કરીએ આપણે તો તમને ફર્સ્ટ ઓફ ઓલ 1 એપ્રિલ ટુ 30 જૂન 2018 આ રીતની ઇન્ફોર્મેશન અને લેટ આઉટ એટ ₹17,500 પર મંથ ફોર ટેનર્સ રેસિડેન્સ। જો એનો મતલબ એમ થયો 1 એપ્રિલથી 30 જૂન સુધી 17,500 17,500ના પ્રાઇસ ઉપર પર મંથ આપણે રેન્ટ ઉપર હાઉસ છે એ આપેલું છે, ઓકે। આ રીતના છે અને પછી એના પછીની સેકન્ડ ઇન્ફોર્મેશન 1 જુલાઈથી 31 જાન્યુઆરી સેલ્ફ ઓક્યુપાઈડ ફોર રેસિડેન્શિયલ પર્પઝ એટલે કે મકાન માલિક પોતે જ તેમાં રહેવા આવી જાય છે 1 જુલાઈ ટુ 31 જાન્યુઆરી સુધી। પછી આગળ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી કે 1 ફેબ્રુઆરી ટુ 31 માર્ચ લેટ આઉટ ફોર ₹18,000 પર મંથ। જો
ફોર ટેનન્ટ રેસિડન્સ. એટલે પાછું 2 મંથ્સ માટે આપણે શું કરીએ છીએ, હાઉસને રેન્ટ ઉપર આવીએ. આવું પહેલી વાર એવી સિચ્યુએશન છે આપણા સમમાં કે જ્યારે તમને સમમાં ઇન્ફોર્મેશન આપી દીધી હોય અને એમાં તમને એમ કીધું હોય કે પાર્ટ એટલે કે અમુક ટાઈમ માટે તમે રેન્ટ ઉપર આપો છો અને યરનો અમુક પાર્ટ છે એમાં તમે પોતે હાઉસમાં રહેવા માટે આવો છો, એટલે કે સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ રાખો છો. એટલે આવી સિચ્યુએશન હોય ત્યારે તમારે શું કરવાનું? તમારો પ્રશ્ન એવો થાય કે સર અમારે કઈ રીતે ગણતરી કરવાની? તો તમારે એટલું યાદ રાખવાનું કે લેટ આઉટ તમે પૂરેપૂરા વર્ષ માટે આપ્યું છે એ તમારે સમજવાનું. આ દાખલામાંથી એક તમને 2 વસ્તુ નવી જાણવા મળશે કે જ્યારે સમમાં તમને ક્લિયર કટ કીધેલું હોય કે લેટ આઉટ છે, પછી પાછું એમ કે સેલ્ફ ઓક્યુપાઈડ છે અને પછી એમ કે પાછું લેટ આઉટ છે, તો તમારે સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ છે એમ સમજવાનું નથી. તમે આખા વર્ષ માટે તમે એ રેન્ટ ઉપર આપેલું છે એમ એઝ્યુમ કરવાનું આવે છે. એટલે અહીંયા આગળ એક તમને નવી વસ્તુ જાણવા એ મળી કે જ્યારે તમારું પ્રીવિયસ યર હોય એમાં અમુક પોર્શન છે એ તમે હાઉસ પ્રોપર્ટીનો લેટ આઉટ કરો છો અને અમુક પોર્શન છે એ સેલ્ફ ઓક્યુપાઈડ કરો છો. તો સેલ્ફ ઓક્યુપાઈડ વાળો પોર્શન છે એ ભૂલી જવાનો અને પૂરેપૂરું યર છે એ લેટ આઉટ કરેલું છે એ રીતે તમારે એઝ્યુમ કરવાનું રહે. એટલે અહીંયા આગળ રેન્ટ રિસીવ્ડ રિસીવેબલ વાળું જે સ્ટેપ નંબર 2 આવે, સ્ટેપ નંબર 2, રેન્ટ રિસીવ્ડ ઓર રિસીવેબલ, આ જે સ્ટેપ આવે એમાં તમારે જો તમને 2 પ્રકારના આમાં રેન્ટ આપેલા છે, એક છે એ 17,500 અને એક 18,000 છે. તો જે હાયર હોય એ તમારે લખવાનું રહે. એટલે કે 18,000 પર મંથ તમે આપેલું છે એમ સમજવામાં આવશે. એટલે કે 18,000 મલ્ટીપ્લાય બાય 12 એટલે કે 2,16,000. અહીંયા આગળ તમારે 2,16,000 છે એ કન્સિડર કરવાના રહે. તમે કહેશો સર આપણે તો માત્ર 2 મંથ માટે જ તે 18,000 ઉપર રેન્ટમાં આપ્યું હતું. આની પહેલા જુઓ તો 3 મંથ્સ માટે જ તે આપણે રેન્ટ ઉપર 17,500 માં આપ્યું હતું. આમાં તમારે રૂલિંગમાં તમારે 2 વસ્તુ સમજવાની છે કે એક, જો તમે પાર્ટ પોર્શન માટે લેટ આઉટ કરેલું છે અને પાર્ટ પોર્શન માટે તમે સેલ્ફ ઓક્યુપાઈડ કરેલું છે કોઈ પણ પ્રીવિયસ યરમાં, તો તમારે ખાસ યાદ રાખવાનું છે આવી સિચ્યુએશનમાં આખું હોલ પ્રીવિયસ યર તમે એને રેન્ટ ઉપર આપેલું છે એમ જ સમજવામાં આવશે. ઓકે, એટલે તમારે આ એક એઝ્યુમ કરી લેવાનું રહે કે આખા 12 મંથ્સ માટે આ શું છે રેન્ટ ઉપર આપણે આપેલું છે એમ તમારે એઝ્યુમ કરવાનું. બરાબર. બીજું, તમારી આગળ જો 2 પ્રકારના રેટ હોય રેન્ટ માટેના, તો તમારે ખાસ યાદ રાખવાનું કે અહીંયા આગળ આપણે આખું વર્ષ એટલે કે પ્રીવિયસ યર આખું કન્સિડર કરવાનું છે, નહીં કે જેટલા નંબર ઓફ મંથ તમે રેન્ટ ઉપર આપ્યું હોય. ઓકે, એટલે હોલ પ્રીવિયસ યર તમે રેન્ટ ઉપર આપેલું છે એમ જ અહીંયા એઝ્યુમ કરવામાં આવશે. ઓકે, હવે અહીંયા આગળ આમાંથી આપણને બધાને ખબર છે કે રેન્ટ રિસીવ્ડ રિસીવેબલમાંથી તમારે 2 વસ્તુ છે એ માઇનસ કરવાની થાય. એક અનરિયલાઇઝ રેન્ટ, જો તમને આપેલું છે કોઈ અનરિયલાઇઝ રેન્ટ સબમાં કોઈ નથી, ચાલો આ સિવાય કોઈ ફેસિલિટી પ્રોવાઈડ કરી હોય ને એનો એક્સપેન્સ થયો હોય તો એવી કોઈ ઇન્ફોર્મેશન પણ અવેલેબલ નથી. ઓકે, તો પછી આપણે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ એટલે કે આપણું જે સ્ટેપ નંબર 3 છે, ગ્રોસ એન્યુઅલ વેલ્યુ, આ આપણે ચેક કરીએ તો સ્ટેપ 1 અને સ્ટેપ 2 માં જે પણ હાયર હોય એ સિલેક્ટ થાય. એટલે કે 2,16,000 છે એ સિલેક્ટ થશે. ઓકે, હવે આમાંથી તમારે લેસ શું કરવાનું? તો તમને બધાને ખબર છે, ફર્સ્ટ ઓફ ઓલ તમે કહેશો સર આમાં મ્યુનિસિપલ ટેક્સીસ છે એ માઇનસ થશે. તો મ્યુનિસિપલ ટેક્સ આપ્યા છે જુઓ તો સમમાં, તો કે હા લોકલ ટેક્સીસ કરીને તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી 33,000, તો એ 33,000 માઇનસ કરી નાખવાના. પછી એમાંથી તમારે ડિડક્ટ કરવાનું રહે 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન. બરાબર, એટલે કે 2,16,000 માઇનસ 33,000 1,83,000 ને આ જે 1,83,000 છે એના 30% 54,900. અને એના પછી બીજી એક આઈટમ તમારે માઇનસ કરવી પડે એ છે ઇન્ટરેસ્ટ ઓન લોન.
બરાબર. આમાં ક્રાઇટેરિયા આપણને ખબર છે કે રિપેરિંગ હોય તો મેક્સિમમ લોન છે એ કેટલી, તો કે 30,000 નું ઇન્ટરેસ્ટ છે એ તમે ડિડક્ટ કરી શકો, બરાબર. અને જો કન્સ્ટ્રક્શનની લોન હોય તો આપણે 2 લાખ સુધીનું ઇન્ટરેસ્ટ છે એ માઇનસ કરી શકતા હોઈએ છીએ, બરાબર. તો આમાં જોઈ લઈએ કેટલું ઇન્ટરેસ્ટ છે આપણને. તો સૌથી પહેલાં તો એક્સપેન્સીસ ચેક કરી લઈએ કે ભાઈ લોકલ ટેક્સીસ તો એ આપણે માઇનસ કરી લીધા. પછી આપણે આગળ વધીએ રિપેરિંગ. તો રિપેર્સના જે પણ એક્સપેન્ડિચર છે આપણને માઇનસ કરવા મળતા નથી. લેન્ડ રેવન્યુનો એક્સપેન્સ છે એ માઇનસ કરવા મળતો નથી. ફાયર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ માઇનસ કરવા મળતું નથી. માઇનસ માત્ર 3 જ વસ્તુ થશે. ફર્સ્ટ મ્યુનિસિપલ ટેક્સ, સેકન્ડ 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન અને થર્ડ વન ઇન્ટરેસ્ટ ઓન લોન. જો આ 3 ઇન્ફોર્મેશનમાંથી કોઈ હોય તો ડિડક્ટ થાય, બાકી ડિડક્ટ થાય નહીં. ચાલો આગળ વધીએ. તો આપણી પાસે બીજી ઇન્ફોર્મેશન આગળ પ્રોવાઈડ કરી છે આપણને. ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન 36,000. જુઓ તો અહીંયા આગળ આપણને ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન. ઓકે, અહીંયા આપણો ક્રાઇટેરિયા 2 લાખ સુધીનો છે, પણ અહીંયા ઇન્ટરેસ્ટની અમાઉન્ટ માત્ર 36,000 છે, તો એ માઇનસ થશે. આગળ તમે જોશો તો બ્રેકેટમાં એક ઇન્ફોર્મેશન છે કે કન્સ્ટ્રક્શન વોઝ કમ્પ્લીટેડ ઓન 31st March 2018 અને ટોટલ ઇન્ટરેસ્ટ અપ ટુ ધ ડેટ ઓફ કમ્પ્લીશન ઓફ કન્સ્ટ્રક્શન એમાઉન્ટેડ ટુ ₹1,08,000. જો આ તમને જે ઇન્ફોર્મેશન આપી એ પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટની આપી. આપણે બધાને ખબર છે કે આપણે જે ગણતરી કરી હતી એમાં આપણને મેં તમને એક ક્રાઇટેરિયા પણ કીધો હતો કે જે પણ આપણું હું તમને પેજ નંબર કહી દઉં, બરાબર. ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલ વાળો જે પોઈન્ટ હતો એમાં આપણે તમે ચેક કરશો તો પેજ નંબર 247, આ મેં તમને સેન્ડ કરેલું છે, 247 પેજ નંબર. એમાં પોઈન્ટ નંબર 5 જેમાં તમને પ્રી કન્સ્ટ્રક્શન પીરિયડનું જે ઇન્ટરેસ્ટ છે એ તમને 5 ઇન્સ્ટોલમેન્ટમાં ડિડક્ટ કરવાનું કીધું છે. એટલે કે આ થયું એ પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ. એટલે કે આપણે આપણું ઘર છે એ બનાવતા હોઈએ તો આપણને ખબર હોય તો કે અમુક ટાઈમ પીરિયડમાં કન્સ્ટ્રક્શનમાં આપણો ટાઈમ પસાર થઈ જાય તો એમાં આપણે જે ઇન્ટરેસ્ટ પે કર્યું એ શું થયું, પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ. અને એ તમારે 1/5 ક્રાઇટેરિયામાં શું કરવાનું છે, માઇનસ કરવાનું છે. આમાં તો તમને ક્લિયર કટ કીધું પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ કેટલું છે. જો તમને કીધું કન્સ્ટ્રક્શન વોઝ કમ્પ્લીટેડ ઓન 31st March 2018, બરોબર, એન્ડ ટોટલ ઇન્ટરેસ્ટ અપ ટુ ધ ડેટ ઓફ કમ્પ્લીશન ઓફ કન્સ્ટ્રક્શન એમાઉન્ટિંગ ટુ ₹1,08,000. ક્યારે કમ્પ્લીટ થયું? 2018, બરાબર. હવે સહેજ આ બાજુ આવી જાવ. જો તમને આ એક પોઈન્ટ સમજાવી દઉં. On 31st March 2018, construction completed means 2017-18 માં એક પાર્ટ છે એ તમને ઇન્ટરેસ્ટનો ડિડક્ટ કરવા મળે, બરોબર. 2018-19 માં સેકન્ડ પાર્ટ, 2019-20 માં થર્ડ પાર્ટ, 2020-21 માં ફોર્થ પાર્ટ અને 2021-22 માં તમારો ફિફ્થ પાર્ટ. આ રીતે 5 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટમાં આ ઇન્ટરેસ્ટ જે 1,08,000 છે એને ડિવાઇડેડ બાય 5 કરી નાખો એટલે જે અમાઉન્ટ આવે એ તમારે 5 યર્સ સુધી ડિડક્ટ કરવાની છે. એમાઉન્ટ આવશે 21,600. ઓકે, ખાસ યાદ રાખજો ક્યારે કમ્પ્લીટ થયું, 31st March 2018 મીન્સ 2017-18 માં ઇન્ટરેસ્ટનો ફર્સ્ટ પોર્શન એકોર્ડિંગ ટુ રૂલ્સ આપણે ડિડક્ટ કરવો પડે. 2018-19, 2019-20 તમે ચેક કરો તો આપણું જે એસેસમેન્ટ યર આપણને આપેલું છે એ 2019-20 નો કાઉન્ટ કરવાનું આપણને કીધું, બરાબર. તો એસેસમેન્ટ યર 2019-20 માં આપણો જે ઇન્સ્ટોલમેન્ટ છે એ હજી 5 યરના ક્રાઇટેરિયાની અંદર છે. એટલે કે આ જ પ્રીવિયસ યરમાં આપણે પ્રી કન્સ્ટ્રક્શનનું ઇન્ટરેસ્ટ છે એ માઇનસ કરવું પડે. એટલે કે આ 5 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટમાં તમારે માઇનસ કરવું પડે. એટલે અહીંયા આગળ હું પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ 21,600 માઇનસ કરીશ. ઓકે, અહીંયા આગળ બીજી એક વસ્તુ હવે અહીંયા લેસ થઈ જશે.
લેસ પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ 21,600. તમે બધા કહેતા હતા ને કે સર કઈ રીતે અને ક્યારે આ બધું આવી જશે પ્રી કન્સ્ટ્રક્શન વાળું, તો આ સમ જોઈ લ્યો, આમાં પ્રી કન્સ્ટ્રક્શન વાળો પોઈન્ટ આવી ગયો. ઓકે, એટલે આપણે 5 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટમાં માઇનસ કરવું પડે. એટલે 1,83,000 minus 54,900 minus 36,000 minus 21,600. એટલે તમારો નેટ આન્સર ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, બરાબર, HP લખું મીન્સ હાઉસ પ્રોપર્ટી ઇઝ ₹70,500. ઓકે, ક્લિયર? તો આ રીતે આપણે ગણતરી કરવાની છે, બાકી દાખલામાં કાંઈ હોતું નથી. ઓકે.